નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. દિયોદરના વાતમ નવા ગામે ત્રિદિવસીય શ્રી 71 માતાજી શતાબ્દી મહોત્સવ અને શતચંડી યજ્ઞ તેમજ શ્રી બ્રહ્મ સમાજ જ્ઞાતિ સંમેલન યોજાયું. શ્રી ત્રિવેદી મોતીરામ મેઘજી તરવાડી પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરાયું. દિયોદર તાલુકાના વાતમ નવા ગામે શ્રી ત્રિવેદી મોતીરામ મેઘજી પરિવાર દ્વારા શ્રી 71 માતાજી શતાબ્દી મહોત્સવ અને ત્રિદિવસીય મહાશતચંડી યજ્ઞ તેમજ 42 ગ્રામ શ્રીમાળી બ્રહ્મ સમાજ જ્ઞાતિ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે માતાજીના નવનિર્મિત મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા અને ભવ્ય શોભાયાત્રા અને બીજા દિવસે શતચંડી યજ્ઞ યોજાયો હતો. તેમજ ત્રીજા દિવસે શ્રીમાળી બ્રહ્મ સમાજ 42 ગ્રામનું જ્ઞાતિ સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિજય ત્રિવેદી, એનએન ન્યૂઝ, થરાદ. ओके, जय माताजी. माँ भगवती राजमान राजेश्वरी श्री 71 माताजीना शताब्दी महोत्सवनी अंदर माँ भगवतीनो महासतचंडी यज्ञ त्रिवेदी मोतीराम मेघजी तरवाड़ी परिवार रंगे चंगे उजवी रह्यो छे. 3 दिवसीय माँ भगवतीनो आ शताब्दी महामहोत्सव माँ भगवती जगदम्बा ने स्थापना ने 100 वर्ष थया. आ तरवाड़ी परिवार ए खूब भाग्यशाળી છે, પુણ્યશાળી છે કે माँ जगदम्बानो આવો અનેરો પ્રસંગ તથા 42 ગામ શ્રીમાળી બ્રહ્મ સમાજ પણ આમંત્રિત કર્યું છે, સ્નેહ મિલન રાખ્યું છે. વાતમ નવા ગ્રામજનો સર્વે મા ભગવતીના આશીર્વાદ લઈ પુણ્યશાળી, ભાગ્યશાળી અને મા ભગવતીના આશીર્વાદ મળ્યા. અમારે માતાજીના પરમ ઉપાસક એવા દશરથભાઈ પણ અને દરેક અમારા પરિવારના સભ્યો મા ભગવતીની રંગે ચંગે આ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છે. જય માતાજી.